અમદાવાદ કે જ્યાં મોડી રાત્રે ખાબકેલા ગાજવીજ સાથેના વરસાદથી ભારે નુકસાની જોવા મળી। શહેરમાં મોડી રાત્રે 9:30 વાગ્યા આસપાસ તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા। પ્રહલાદનગર 4 રસ્તા જજીસ બંગલો કર્ણાવતી ક્લબ પાસેના વીઆઈપી રોડ પર વ્યાપક અસર જોવા મળી। પ્રહલાદનગર 4 રસ્તા અને જજીસ બંગલો વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાને કારણે નીચે પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન થયું। તો કેટલાક ઠેકાણે સોલાર પેનલ પણ ધરાશાયી થવાની ઘટના બની। જો કે અહીંયા પણ અમદાવાદ પ્રશાસનની બેદરકારી જોવા મળી। મોડી રાત્રે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાના 11 કલાક બાદ પણ માર્ગો પરથી હજી સુધી વૃક્ષો હટાવાયા નથી, જેના કારણે વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને જે અગાસી પર લગાડવામાં આવેલી સોલાર પેનલો છે તે તાજના પત્તાની માફક ઉડી ગઈ હતી, જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા। આપ આ સીધા દ્રશ્યો પ્રહલાદનગર વિસ્તારમાંથી જોઈ રહ્યા છો કે જ્યાં મકાનની અગાસી પર લગાડવામાં આવેલી આ સોલાર પેનલ છે તે નીકળી અને રસ્તા પર ઉડીને પડી છે, રસ્તા પર ફંગોળાઈ છે અને આસપાસના જે કેટલાક વૃક્ષો છે તે પણ ધરાશાયી થયા છે। વૃક્ષો અને વૃક્ષોની ડાળીઓ ધરાશાયી થતાં જે નીચે વાહનો મૂકવામાં આવ્યા હતા, જે મોટરસાયકલ અને કાર પાર્ક કરવામાં આવ્યા હતા, તેને પણ નુકસાન થયું છે। આમ કહી શકાય કે અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ જે કેટલાક વિસ્તારોમાં પડ્યો હતો, આ કમોસમી વરસાદને કારણે અને જે પવન ફૂંકાયો હતો તે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થતાં કેટલાક વાહનોમાં નુકસાન થયું છે। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।